નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। અમદાવાદમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનું ઈમેલથી હલચલ મચી જવા પામી છે। શહેરની 23 જેટલી શાળાઓની ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે। ત્યારે મહત્વની વાત એ છે કે 3 અલગ અલગ ઈમેલ આઈડીમાંથી મોકલવામાં આવેલા મેલ એક જ વ્યક્તિએ એક જ કમ્પ્યુટર પરથી મોકલ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મામલે પોલીસ અને સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા। હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી। એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી। આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને એક એટોમિક મેલ, એમાં એક મેઝી ક્વિકલ પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નેમેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે। સુરતના ભીમરાડ વિસ્તારમાં બિલ્ડરની ગંભીર લાપરવાહીએ સેંકડો પરિવારોને બેઘર કરી દીધા છે। શિવ રેસિડેન્સીમાં સંરક્ષણ દિવાલ ધરાશાયી થતા સમગ્ર બિલ્ડિંગના સ્ટ્રક્ચર પર જોખમ ઊભું થયું છે। સ્થિતિ ગંભીર બનતા તંત્રે સુરક્ષાના કારણોસર રાતોરાત 2 ટાવરો ખાલી કરાવ્યા હતા, જેના કારણે રહીશો અચાનક રસ્તા પર આવી ગયા। રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડરે બાંધકામ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કર્યું નથી। तो बहुत भयानक दृश्यों था। लोग भयानक परिस्थिति में चिंतित था। साथे साथे હવે આજે ઘરથી બેઘર થઈ લોકો બહાર રહી રહ્યા છે। સાથે સાથે આજે જે 4 ટાવર ચાલુ રાખ્યા હતા એસએમસીએ, એમાં પણ આજે કોઈને જાણ કર્યા વગર એસએમસીના અધિકારીઓ અહીંયા આવી અને ગેસની પાઇપલાઇન અને પાણી પાઇપલાઇન કાપતા હતા। તો એના ઉગ્ર વિરોધ રૂપે, કારણ કે તમે અગર 8 ટાવર છે અને 4 ચાલુ રાખ્યા છે તો એમાં પણ તમારે ગેસના પાઇપલાઇન કાપવાની ક્યાં જરૂર આવી? अगर તમારે બધા ટાવર બંધ કરવા છે તો તમે ડાયરેક્ટ કહી દો કે ભાઈ તમે સોસાયટી અમે જ્યાર સુધી તમને અપ્રુવલ નહીં આપું ત્યાર સુધી અહીંયા એન્ટ્રી નહીં કરવાની। તો એ લોકો પણ જવાબ આપવા માટે અસમર્થ લાગી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે। उसके बाद अभी इसकी डिटेल्ड इन्वेस्टिगेशन स्टार्ट कर दी गई है कि जो रेसिडेंस है वो रहने योग्य है कि नहीं, सेफ है कि नहीं, और साथ ही साथ जो बाजू में खुदान चल रहा था उसमें कुछ भी नियम विरुद्ध हो रहा था कि नहीं, और ये इन्वेस्टिगेशन कंप्लीट होते ही अगर कुछ भी उसमें नियम विरुद्ध निकलेगा तो कार्रवाई की जाएगी। पुलिस के साथ भी घर्षण होने की बात सामने आई? नहीं, ऐसा कुछ पुलिस के साथ घर्षण नहीं है। वो नेचुरली जो रेजिडेंट्स हैं उनको उस समय में अनसेफ फील हो रहा था तो वो थोड़ा अग्रेसिव थे, बट अदरवाइज किसी तरह का कोई अनिच्छनीय बनाव नहीं बना और पूरी शांति है। ऐसे तो पुलिस हर बार, सूरत पुलिस सबकी मदद के लिए ही आगे आती है, लेकिन आज परिवारों की बात है और परिवार रोड पर है तो किस प्रकार की मदद की जाए? उनको ये आश्वासन दिया है कि हम लोग ने कंप्लीट फेयर और इन्वेस्टिगेशन इंश्योर करेंगे और किसी भी तरह का अगर कुछ भी नियम विरुद्ध है तो उसके विरुद्ध कार्रवाई की जाएगी और उनकी सेफ्टी सबके लिए प्रायोरिटी है। સાબરકાંઠાના ઈડર શામળાજી નેશનલ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે 168G સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। રજૂઆતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટી નથી કરી રહી, જ્યારે મંથન ગતિએ ચાલતા કામને પગલે અકસ્માત પણ સર્જાય છે। કામગીરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। 1 વર્ષ કરતાં વધુ સમયથી કામગીરી ચાલી રહી છે। સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલી સ્નેહાંજલિ સોસાયટીને તંત્રએ ગેરકાયદેસર જાહેર કરતા વિવાદ સર્જાયો છે। વર્ષ 1989માં અંગત બિલ્ડર દ્વારા સ્નેહાંજલિ સોસાયટી ઊભી કરવામાં આવી હતી, જેને ગેરકાયદેસર જાહેર કરી તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ બિલ્ડરના ઘર બહાર વિરોધ કર્યો હતો। હાય રે બિલ્ડર, હાય હાયના સૂત્રોચ્ચાર સાથે બિલ્ડર દિલીપ પટેલના ઘરની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ રહીશો દ્વારા બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી। ઘાટલોડિયામાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના રહીશો હવે બિલ્ડરના ઘરે પહોંચ્યા છે। આંબાવાડી વિસ્તારમાં આ બિલ્ડરનું ઘર આવેલું છે અને ત્યાં સોસાયટીના રહીશો પહોંચ્યા છે, હાથમાં બેનર સાથે, એક રોષ સાથે, ન્યાયની માંગણી સાથે જે બિલ્ડરના ઘરની બહાર ધરણા કરી રહ્યા છે અને બીજી બાજુ તેમનું ઘર છે તે તૂટી રહ્યું છે। ત્યારે હવે સરકાર પાસે હજુ પણ તેમણે ન્યાયની માંગ છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન કુમાર રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
અરવલ્લીની ભિલોડા ગ્રામ્ય પંચાયત દ્વારા સજ્જડ કાર્યવાહી કરવામાં આવી છે. મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરાઈ છે. ભિલોડા નગરમાં દુકાનો સહિત અનેક મિલકતોને સીલ કરાઈ છે. જોકે એક દુકાન માલિક દ્વારા સરકારી સીલને પણ તોડી નાખવામાં આવ્યું હતું. ત્યારે સીલ લાગેલું તાળું તોડતા ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ લાખોનો વેરો બાકી રાખતા બિલ્ડરો વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. એક દુકાન સીઝ કરવા ગયા હતા. એ રાકેશભાઈએ એમની દુકાન સીઝ કરતા એમણે એ દુકાનના તાળા તોડી નાખ્યા હતા. સીઝ કરેલી દુકાનના તાળા તોડ્યા હતા અને એમને ગેરકાયદેસી રીતે અડચણ ઊભી કરી અને પંચાયતને તમામ કર્મચારીઓ અને પંચાયતના તલાટીશ્રી સરપંચશ્રીને ગાળાગાળી કરી અને પોતાની જે દુકાન સીઝ કરી હતી એનું તાળું તોડવામાં આવેલું હતું. આ એમની કાર્યવાહીની અનુસંધાને તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપી. દાહોદના ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં બાયપાસ રસ્તા પર છેલ્લા કેટલાક વર્ષોથી ઠેર ઠેર જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે આ સમસ્યાને લઈ લોકો દ્વારા વારંવાર લીંબડી ગ્રામ્ય પંચાયતને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ રજૂઆતોનું કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરાઈ. લીંબડીમાં ઘણા વર્ષોથી આ ડમ્પિંગ યાર્ડ આ સ્થિતિમાં જોવા વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત લીંબડી તથા વહીવટી તંત્રની કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે. કોઈ પણ કોઈનું સાંભળતું નથી. વાવ-થરાદમાં માદક દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. જેમાં 25 જેટલી ટીમો દ્વારા 80થી વધુ મેડિકલ સ્ટોર પર તપાસ હાથ ધરવામાં આવી હતી. મેડિકલ પર વપરાતા અલગ અલગ ડ્રગ્સને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80થી વધુ મેડિકલો ચેકઅપ કરી જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી. જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી સત્તા સ્થાન રહેલા ભાજપની 7 વર્ષથી સાડાસાતી નડી રહી છે. શહેરમાં 7 વર્ષમાં 7 બ્રિજ પર મોટા વિવાદ થયા છે. હાટકેશ્વર બ્રિજ વર્ષ 2017માં ₹40 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અજય ઇન્ફાકોન દ્વારા બનાવવામાં આવ્યો હતો. નબળી ગુણવત્તાવાળા આ બ્રિજને ઉપયોગ શરૂ કર્યાના ગણતરીના મહિનામાં જ બંધ કરી દેવો પડ્યો. અંતે વર્ષ 2025માં બ્રિજ તોડવા માટે નિર્ણય કરાયો છે. રાણીપ ફ્લાયઓવર બ્રિજ જગ્યાના અભાવે વર્ષો સુધી બંધ રહ્યો. 2 વર્ષમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂરી કરવાની હતી. રેલવે પાસેથી 5000 સ્ક્વેર મીટર જગ્યા લેવામાં 2 વર્ષ લાગ્યા હતા અને રેલવેની જગ્યા માટે કોર્પોરેશન તરફથી ₹50 કરોડ ચૂકવાયા હતા. અજીત મિલ ફ્લાયઓવર બ્રિજ ડિસેમ્બર 2021માં ખુલ્લો મુકાયા બાદ કોર્પોરેશન તંત્રના ધ્યાનમાં આવ્યો કે બ્રિજ નીચેથી ટ્રક વોટર મેઇન પસાર થાય છે. આ કારણથી બ્રિજની ડિઝાઇન બદલવી પડી હતી. અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરનું સરેરાશ AQI 245ને પાર નોંધાયો છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં AQI 306ને પાર પહોંચ્યો છે. ગોતામાં AQI 290, CP નગરમાં 277, ઘુમામાં 255, ગ્યાસપુરમાં 273, કઠવાડામાં 240, રખિયાલમાં 230, શાહીબાગમાં 225, ઉસ્માનપુરામાં 240, બોડકદેવમાં 260 AQI નોંધાયો જ્યારે મણિનગરમાં AQI 242 પર પહોંચ્યો છે. AQI વધતા શ્વાસની તકલીફ, સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધશે. એકંદરે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ 30%નો વધારો નોંધાયો છે. હવે 40થી 50 વર્ષની વયના લોકોમાં પણ COPDના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે.
અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2025થી માર્ચ 2026 સુધી એમ 3 મહિના વ્યાજ માફીની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકો માટે 100% વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85% અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65% વ્યાજ માફી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં 5% ઘટાડો થશે. સાબરકાંઠા અને કચ્છમાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી લાંચિયા કર્મીઓની અટકાયત કરવામાં આવી હતી. સાબરકાંઠાના ઈડરની તાલુકા પંચાયતમાં એસીબીએ ટ્રેપ ગોઠવી કચેરીમાં લાંચિયો કર્મી સહિત એજન્ટ ઝડપાયો હતો. બંને કર્મીઓએ 1,25,000ની લાંચ માંગી હતી. ગ્રામ્ય વિકાસ શાખામાં ક્લસ્ટર કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હતા. કચ્છના નખત્રાણામાં એસીબીએ વર્ગ 3ના અધિકારી ઘનશ્યામ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીએ અવેજ પેટે ફરિયાદી પાસેથી 7 લાખથી વધુના બિલો મંજૂર કરાવવા લાંચ માંગી હતી. કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. આ અન્યાય સાથે માહિતીઓ પણ સરકાર આપતા ન હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપા સરકારની ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી નીતિને સંસદના પુરાવાથી વધુ એક વખત ખુલ્લી પાડી હતી. ત્યારે મંત્રીશ્રી સમય મળે તો વાંચન કરજો. કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા જો તમારું થોડું પણ ચાલતું હોય ને નવા મંત્રી તરીકે લીલી પેન તમને મળી છે તો તમે કેન્દ્રમાં લખજો કે એક્સાઇઝ ડ્યુટીની ઘટાડો, ગુજરાતના નાગરિકોને અને ખાસ કરીને ખેડૂતોને ડીઝલમાં રાહત આપો. જો આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે જો અત્યારે ભાવ આપવામાં આવે તો ડીઝલ આપણને 50 રૂપિયાથી 60 રૂપિયામાં મળી શકે ખરું. પેટ્રોલ આપણને 60 રૂપિયાથી 65 રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે. તો આ લૂંટના કારોબાર ઉપર ક્યારે રોક લાગશે એનો મંત્રીશ્રી ગુજરાતના ખેડૂતોને જવાબ આપો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ન્યાય પ્રક્રિયાની અંદર જ્યારે સત્યની જીત થઈ છે ત્યારે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા અને દેશના સમગ્ર લોકો જોઈ રહેલા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસનો ઉપયોગ કરી, સીબીઆઈનો ઉપયોગ કરી, ઈડીનો ઉપયોગ કરીને કોંગ્રેસના કાર્યકર્તાને બદનામ કરવાનું કાર્ય, એને કઈ રીતે હેરાન પરેશાન કરવાનું જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહેલી હતી. ઘણા સમયથી આ કેસ ચાલતો હતો. મીડિયામાં તમે જોયું હશે કે અનેક વાર રાહુલજી અને સોનિયાજીએ એને સામનો કરેલો છે. ત્યારે આખરે સત્યતાની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકાર દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના સોનિયાજી અને રાહુલજી અને ગાંધી પરિવાર પર જે સીબીઆઈ અને ઈડીના કેસો કરવામાં આવેલા એ કેસોને હાઈકોર્ટે કાલે ડિનાઇડ કર્યા છે. એ જજમેન્ટને અમે આવકારીએ છીએ. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અમે કહેવા માંગીએ છીએ કે આપણે જેટલો પણ સીબીઆઈ અને પોલીસનો ઉપયોગ કરો પણ ન્યાય પાલિકામાં અમને વિશ્વાસ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવા જઈ રહી છે. તો આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે. T20ની ફાઇનલ અમદાવાદમાં રમાવાની છે, જ્યારે મેચને લઈને કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તો આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ છે, જ્યારે BRTSની 10 બસો વધારે દોડવામાં આવશે. એમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સવારે 6 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી રૂટ પર બસો દોડશે.
સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાયબર ફ્રોડમાં સંડોવાયેલા મ્યુલ એકાઉન્ટની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચાર સામે આવ્યા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા મ્યુલ બેંકની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એકાઉન્ટને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે વાવથરા જિલ્લામાં પણ આરોપીને ઝડપી પાડ્યા, જ્યારે 74 બેંક ખાતાધારકો ફ્રોડમાં સંડોવાયેલા હતા, જ્યારે સાયબર ફ્રોડમાં 5 કેસમાં એટીએમનો ઉપયોગ થયા હોવાનું સામે આવ્યું છે. 5 બેંક ખાતામાં ચેક દ્વારા પૈસાની હેરાફેરી થયાનું સામે આવ્યું છે. વાવ પોલીસ સ્ટેશનમાં શિવાભાઈ શામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ બાણ નાઓ વિરુદ્ધમાં બીજો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને થરાદ વિસ્તારના ચેક કરતા થરાદ પોસ્ટેમાં 662-51/2025 અને જેમાં બીએનએસ અને આઈટી એક્ટ મુજબ કલમો મુજબનો ગુનો દાખલ કરી વિનોદભાઈ શંકરભાઈ પરમાર, પરશુભાઈ સુજાભાઈ બાણ અને વિક્રમ રાજપૂત નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કૃષિ વિશ્વવિદ્યાલયમાંથી હત્યાનો આરોપી ઝડપાયો છે. સમાચાર સામે આવ્યા નવસારી ખાતેથી હત્યાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. કૃષિ વિશ્વવિદ્યાલયમાં હત્યાનો આરોપી ઝડપાયો છે. વિશ્વવિદ્યાલયના પરિસરમાં શ્રમિકની હત્યા કરનાર આરોપી પકડાયો છે. તો હવે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. હત્યા કરનાર સિક્યુરિટી ગાર્ડને પોલીસે પકડી પાડ્યો છે. શ્રમિક સાથે પરિસરમાં આવવા જવા બાબતે તકરાર થઈ હતી અને તે તકરારને કારણે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે છાતીના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા કરી હતી. તો વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે. સરહદી વિસ્તારમાં હવે પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. વાવથરાદ ખાતેથી સરહદી વિસ્તારમાં પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ઋષિકેશ પટેલના હસ્તે ભળદ ખાતે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. GETCO દ્વારા ₹30 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું હતું આ સબસ્ટેશન અને તેનું લોકાર્પણ થયું છે, જ્યારે 16થી વધુ ગામડાઓને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળશે. સરહદી વિસ્તારોને સતત વીજળી પહોંચાડવી સરકારની પ્રતિબદ્ધતા છે, તેને જ લઈને પ્રભારી મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાવથરાદના સરહદી વિસ્તારમાં પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ઋષિકેશ પટેલના હસ્તે ભળદ ખાતે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું. 14 ગામના 4000 ઉપરના લગભગ 4300 જેટલા કુટુંબના પરિવારોને જેનો ફાયદો થવાનો છે અને આગામી સમયની અંદર ખૂબ ઝડપથી નવા કનેક્શન પણ આપી શકાય, ક્વોલિટી અને ગુણવત્તાસભર વીજળી આપી શકાય, એના માટેનો સતત પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી 24 કલાક વીજળી અને ખેતીના કનેક્શનો આપવાનું ચાલુ કર્યું ત્યારથી એમનો આગ્રહ રહ્યો છે કે વીજળી તો આપીએ પરંતુ સાતત્યપૂર્ણ ક્વોલિટીયુક્ત વીજળી આપવાનો આપણો રાજ્ય સરકારનો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ. એના ભાગ સ્વરૂપે અને એની કડીઓ આગળ વધારતા જેમ જેમ માંગ અને પુરવઠો વધતી જાય છે એમ કેપેસિટી એક્સપાન્ડ, કેપેસિટી બિલ્ટઅપ કરવાનું કામ એ રાજ્ય સરકાર કરી રહી છે. 3 આજે બન્યા છે અને આવતા સમયમાં નવીન 24નું આયોજન પણ થઈ રહ્યું છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતેથી એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. મુસાફરોને સમય અને કોર્પોરેશનને સ્ટાફનો ફાયદો થશે. એક જ ટિકિટમાં BRTS, AMTSમાં મુસાફરી કરી શકાશે. તો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પ્રોજેક્ટ પાછળ કોર્પોરેશન 470 કરોડનો ખર્ચ કરશે, ત્યારે એક જ ટિકિટમાં BRTS અને AMTSમાં ફરી શકાશે. હાલ BRTS રૂટમાં પણ AMTS બસો દોડી રહી છે. તો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર. એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા માહિતી આપવામાં આવી છે, જ્યારે મુસાફરોને સમય અને કોર્પોરેશનને સ્ટાફમાં ફાયદો થશે.
રોજિંદા 6 લાખ કરતાં વધારે મુસાફરો એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે અને મહાનગરપાલિકા દ્વારા ઝડપી સેવા બીઆરટીએસ અને એએમટીએસની પૂરી પાડવામાં આવતી હોય છે. મહાનગરપાલિકા દ્વારા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એક સિમલેસ ટિકિટ કે બંનેની વન મોબિલિટી કે બે બીઆરટીએસ અને એએમટીએસ એક જ આપણે વાત કરી કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા એએમટીએસ અને બીઆરટીએસમાં આપણે મુસાફરી કરી શકશે. તો આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચ યોજાવા જઈ રહી છે. તેને જ લઈને ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાના જે ખેલાડીઓ છે તે અમદાવાદ આવી પહોંચ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ડિયા સાઉથ આફ્રિકાની ટીમ અમદાવાદ ખાતે પહોંચી આવી છે, જ્યારે ફાઇનલ T20 માટે બંને ટીમ અમદાવાદ ખાતે પહોંચી છે. આઈટીસી નર્મદા અને હયાત રેજન્સીમાં ખેલાડીઓ રોકાવાના છે. સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ડિયન ટીમના ખેલાડીઓ આઈટીસી નર્મદામાં રોકાવાના છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમના જે ખેલાડીઓ છે તે હયાત રેજન્સીમાં રોકાવાના છે. સમાચાર સામે આવ્યા, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે T20ની ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. તેને જ લઈને ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમ અમદાવાદ ખાતે પહોંચી આવી છે. ફાઇનલ T20 માટે બંને ટીમ અમદાવાદ ખાતે પહોંચી આવી છે. આઈટીસી નર્મદા અને હયાત રેજન્સીમાં ખેલાડીઓ રોકાયા છે. આઈટીસી નર્મદામાં ભારતીય ખેલાડીઓ રોકાયા, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાઈ છે. સાઉથ આફ્રિકાની ટીમ પણ હયાત રેજન્સી ખાતે પહોંચી આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આઈટીસી નર્મદા ખાતે પણ હવે ઇન્ડિયાની ટીમ પહોંચી આવી છે. બંને ટીમોના ખેલાડીઓ અમદાવાદ ખાતે પહોંચી આવ્યા છે. આવતીકાલે T20 મેચ ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે, જેને લઈને હવે જે દર્શકો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ છે, જ્યારે સાથે સાથે ખેલાડીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. અને બંને ટીમ હાલ અમદાવાદ ખાતે પહોંચી આવી છે. ઇન્ડિયન ટીમના ખેલાડીઓ આઈટીસી નર્મદામાં રોકાવાના છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમના જે ખેલાડીઓ છે તે હયાત રેજન્સીમાં રોકાવાના છે. નરેન્દ્ર મોદીમાં જે મેચ યોજાવાની છે તેને લઈને ટીમ ઇન્ડિયા હાલ જે આઈટીસી હોટલ છે ત્યાં પહોંચી ચૂકી છે. અને આ જે આવતીકાલે જે મેચ યોજાવાની છે, જે તમામ જે પ્લેયરો છે તે આ બસની અંદર છે. તેમાં શુભમન ગિલ છે, અભિષેક શર્મા છે. અત્યારે હાલ જે ટીમ ઇન્ડિયા છે તે અહીંયા પહોંચી ચૂકી છે. આજે તેમની પ્રેક્ટિસ મેચ હતી તે પણ રદ કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે જે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાની સામે ટીમ ઇન્ડિયા છે તે રમશે, અને જેને લઈને જે આઈટીસી હોટલ ખાતે હાલ જે ટીમ ઇન્ડિયા છે તે પહોંચી ચૂકી છે. અહીંયા રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે જે મેચ છે તે મેચ રમવા માટે સ્ટેડિયમમાં જશે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.